મોરબીમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી. બી ડિવિઝન વિસ્તારના માળિયા ફાટક પાસે દર્શન નામના એક યુવાનને ટ્રાફિક પોલીસે જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરી માર્યાનો બનાવ એક સામે આવ્યો છે. હાલ ફરિયાદી સિવિલ હોસ્પિટલમાં દાખલ. જોવો વિડીયો મોરબી ટાઈમ્સ ઉપર. શું નામ છે આપનું? શું બનાવ બન્યો છે દર્શનભાઈ આપણી જોડે? હું જતો તો મહેન્દ્રનગર બાજુ માળિયા ફાટક પોલીસ સાહેબ ઊભા હતા તો એમને મને રોક્યો અને રોક્યો ને એટલે હું ઊભો થયો તો મને એને સાહેબે રોક્યો. મારી પાસે લાઇસન્સ નહીં હતું, મારી પાસે લાઇસન્સ હતું નહીં તો હું મારા શેઠને ફોન કરતો હતો ને તો સાહેબ એમાં હાથ અપાઈ કહી દીધી તો મને હાથ અપાઈમાં ગાલમાં પડાકો મારી દીધો. ક્યાં સાહેબે હાથ અપાઈ કરી તમને? આપણે સાહેબ હતા, આપણે નામ તો મને છે ફોટો કેવું કઈ આપની પાસે બતાવો ને. હા સાહેબ હતા. કેમ તમને તમારી ઉપર હાથ ઉપાડવાનું કારણ શું? અમારી જાતિ જ્ઞાતિ અમે શું કહેવાય વણકર છે ને એટલે અમારી ઉપર હાથ ઉપાડી. ઓકે, એટલે તમારી પાસે તમને અહીંયા શેના માટે ઊભા રાખ્યા હતા? મારી પાસે લાઇસન્સ નહોતું એટલે મને રોક્યો. કયું સ્કૂટર હતું તમારી પાસે? મારી પાસે એક્સેસ હતું. એક્સેસ હતું? હા. પછી એક્સેસ અહીંયા મેં ખાલી જાતનું કીધું ને ત્યાં મોબાઈલ મારા ખીચામાં જટી પર લીધો ને ડાયરેક્ટ એને ખીચામાં નાખી દીધો. મને પૂછ્યું તમે કેવા તો મેં કીધું અમે અનુરીત જાતિના છીએ. એમને ડાયરેક્ટ મારી ઉપર એને હાથ અપાઈ કરવા માંડ્યા. પછી હાથ અપાઈ કરી ને એટલે પછી બેમો પછી હું મારું એક્સેસ રિટર્ન કરી નાખ્યું. ઓકે, મોબાઈલ આપની પાસેથી જટી લેવાનું કારણ શું? હું ફોન કરતો હતો મારા શેઠને કે ઓકે, એટલે તમે તમારા શેઠને વાત કરાવવા માંગતા હતા કે આવી રીતના તમારી જોડે બનાવ બન્યો છે અને પછી તમારી ઉપર હાથ ઉપાડવાનું કારણ શું? મને પૂછ્યું કે તમે કેવા છો એમ તો મેં કીધું અમે અનુરીત જાતિના છીએ. તેમાં સાહેબે ફોન બોન લઈ લીધો પછી ઝપાઝપી હાથેથી કરવા માંડ્યા તો મને લાગી ગયું હાથ. શું માર્યું છે તમને? હાથ છે ફડાકો. કેટલા ફડાકા માર્યા છે? 1 લાફો મારી લીધો. ઓકે, તો અત્યારે તમને શું થાય છે? ચક્કર અને માથું દુખે અને ગાલ શું કે કાન વધી ગયો. ઓકે, પોલીસને જાણ કરી દીધી છે તમે? પોલીસને હવે કરવાની. હા બરાબર. ફરિયાદ કરવા માંગો છો એ સાહેબ ઉપર તમે? હા. હાલ અત્યારે તમને શું થાય છે? માથું દુખે અને ચક્કર આવે અને શું કહેવાય ગાલ બહુ દુખે. રહેવાનું ક્યાં છે તમારે? ભડિયાદ કાંઠે જંગલેશ્વર મંદિર પાસે.